બાગ ગામે જિલ્લા અને તાલુકા પંચાયત ભાજપના સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી કાર્યાલયનો ઉદ્ઘાટન. મુન્દ્રાના પ્રભારી અમુલભાઈ દેઢિયા દ્વારા રીબીન કાપી કાર્યાલયનું કરાયું ઉદ્ઘાટન. આ પ્રસંગે બાગ ગામના તેમજ મસ્કા, પીપરી, બિદરા ગામના આસપાસના ગામડાના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. બાગ 2 સીટના તાલુકા પંચાયત સીટના ઉમેદવાર કીર્તિભાઈ ગોર અને બિદડા 6 જિલ્લા પંચાયત સીટના ઉમેદવાર પીપરી ગામના વાલજીભાઈ સંઘારે ઉમેદવારી નોંધાવી છે. આ પ્રસંગે જિલ્લાના ઉપપ્રમુખ સુરેશભાઈ સંઘાર, તાલુકા પંચાયત સદસ્ય શિલ્પાબેન નાથાણી, ગુજરાત કિસાન મોરચાના ઉપાધ્યક્ષ રાણશીભાઈ ગઢવી, રાજેશભાઈ નાગુ, પારસભાઈ ગોર, બાગ ગામના પૂર્વ સરપંચ ધીરજભાઈ નાગુ, ભાઈલાલભાઈ મોતા તેમજ ગામના અગ્રણીઓ, મુસ્લિમ સમાજના અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. કાર્યક્રમનું સંચાલન અરવિંદભાઈ દેવજી મોતાએ કર્યો હતો અને આભાર વિધિ આનંદભાઈ નાગુએ કરી હતી. અહેવાલ પ્રતિનિધિ સુનિલ મોતા માંડવી દ્વારા. મતદારોનો મિજાજ માનનીય નરેન્દ્રભાઈની સરકાર, ગુજરાતમાં માનનીય ભૂપેન્દ્રભાઈની સરકાર અને માંડવી વિધાનસભા વિસ્તારમાં અનિરુદ્ધભાઈના કરેલા કાર્યોના ભાથા સાથે માંડવી વિધાનસભા મત વિસ્તાર હંમેશા જાગૃત રહ્યું છે અને આ વખતે પણ માંડવી વિધાનસભા મત વિસ્તારની 8 જિલ્લા પંચાયતો, 18 તાલુકા પંચાયતો મુન્દ્રાની, 20 તાલુકા પંચાયતો માંડવીની, 18 નગરપાલિકાની મુન્દ્રા અને 28 મુન્દ્રા નગરપાલિકાની અને 36 માંડવી નગરપાલિકાની બેઠકો અમે સંપૂર્ણ બહુમતીથી જીતી રહ્યા છીએ. કારણ કે અમારા પાસે વિકાસનો ભાથો છે અને આ વિકાસના ભાથાને લઈ અને મેં મુન્દ્રા શહેરના પ્રભારી તરીકે મુન્દ્રાની જનતાને 146 કરોડનો હિસાબ પણ આપ્યો છે. એની બુકલેટ દરેક ઉમેદવારોને આપી છે. કયા વોર્ડમાં કેટલા કરોડ રૂપિયાના કામો થયા, ગ્રામ પંચાયતમાંથી મુન્દ્રા નગરપાલિકા બને અને 5 વર્ષ થયા અને 5 વર્ષમાં 146 કરોડના કામો નરેન્દ્રભાઈ અને ભૂપેન્દ્રભાઈ અને અનિરુદ્ધભાઈએ કર્યા છે અને 10 કરોડના કામો CSR ફંડમાંથી કંપનીઓએ કર્યા છે. એ મુન્દ્રા તાલુકા પંચાયત હોય, એ માંડવી તાલુકા પંચાયત હોય, મુન્દ્રા જિલ્લા પંચાયતની બેઠકો હોય, માંડવી જિલ્લા પંચાયતની બેઠકો હોય કે નગરપાલિકાની બેઠકો હોય, એ બધા ઉપર તમે 28 તારીખના આપણે ફરી પાછા મળશું ત્યારે કમળનો ભવ્યાતિ ભવ્ય વિજય હશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. કોંગ્રેસ પાસે કોઈ કામનું ભાથું નથી. કોંગ્રેસે ક્યારે પણ સુખ દુઃખમાં ક્યાંય દેખાણી નથી. એ વાવાઝોડું હોય, એ અતિવૃષ્ટિ હોય ત્યારે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા એ વાલજી હોય, કીર્તિ હોય, અમૂલ હોય, રાણસી હોય, સુરેશ હોય કે એમની સંસ્થાઓ હોય, એમણે લોકોની વચ્ચે જઈ નાની સાની સુખની પૂર્તતા કરી છે અને એના ભાગરૂપે અને અમારા વિકાસના કામોના ભાગરૂપે અમે આજે ખૂબ સારી સભા અહીંયા કરી છે. ખોટા ગેરપ્રચાર અને કોમવાદ સિવાય કોંગ્રેસ પાસે કંઈ છે નહીં. અમારા બંને ઉમેદવારો જિલ્લા અને તાલુકા પંચાયતમાં બાગ સીટ ઉપરથી 800 થી વધુ મતોની જંગી બહુમતીથી ચૂંટાશે એવો મને બાગ ગામે આજે વિશ્વાસ આપ્યો. ખેડૂતોનો વિસ્તાર છે. પાણી અહીંયાના 2503,000 TDS થઈ ગયા હતા. આ નર્મદાની કેનાલ બાગ ગામ અને મસ્કા ગામને વિંધતી આગળ મોડકુબા સુધી જાય છે. આવનારા દિવસોમાં વરસાદના વધારાના પાણી પણ આ કેનાલોમાં વેવડાવવાનું આયોજન થઈ ગયું છે. ત્યારે આના કચ્છના કિસાનો અને આ વિસ્તારના કિસાનો એ માથા ઉગાડે એવી જમીન છે અને જેમ રાપરમાં નર્મદા આવ્યા પછી જ્યાં 100 થાર ગાડી 1 વર્ષમાં વેચાતી હોય, એમ અહીંયા પણ માંડવીમાં તમે જોશો 2 વર્ષ પછી 200 થાર ગાડીઓ વેચાશે એવી અમારી જમીન છે અને અમારા કિસાનો એવા સક્ષમ છે. આજે જ્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે ત્યારે બાગ ગામે આજે તાલુકા પંચાયત બાગ અને બિદરા જિલ્લા પંચાયત
ના કાર્યાલયનું આજે ઓપનિંગ કરવામાં આવ્યું, જેમાં મુન્દ્રાના પ્રભારી અને માંડવી તાલુકા ભાજપના પૂર્વ પ્રમુખ એવા અમુલભાઈ ડેઢિયા, ગુજરાત પ્રદેશ કિસાન મોરચાના ઉપાધ્યક્ષ રાણસિંહભાઈ ગઢવી, કચ્છ જિલ્લા ભાજપના ઉપાધ્યક્ષ સુરેશભાઈ સંગાર, શિલ્પાબેન નાથાણી, તેમજ આપણા ઉમેદવાર બિદડા જિલ્લા પંચાયતના વાલજીભાઈ, બાગ તાલુકા પંચાયતના ઉમેદવાર કીર્તિભાઈ ગોર, તેમજ દરેક સમાજના બધા મોવડી મંડળના લોકો તેમજ ગ્રામજનો અહીં આજે આ કાર્યાલયના ઉદ્ઘાટનમાં હાજર રહ્યા. ત્યારે સૌ પ્રથમ તો તમામ લોકોનો હું બાગ ગામ વતી અને ભારતીય જનતા પાર્ટી પરિવાર વતી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અને વાત જ્યારે અત્યારે ચૂંટણીની છે ત્યારે મતદારોને એક જ અપીલ કરું છું કે જ્યારે 26 તારીખના આ મતદાન છે અને આ એક રાષ્ટ્રીય આપણે પર્વ કહી શકીએ, ચૂંટણી છે એ પર્વ છે. આ ચૂંટણી પર્વની અંદર સૌથી વધારેમાં વધારે મતદાન થાય એના માટે સૌને વિનંતી કરું છું. અને આ મતદાન ભારતીય જનતા પાર્ટીની તરફેણમાં મતદાન થાય, કારણ કે ભારતીય જનતા પાર્ટીની મતદાન તરફેણમાં શું કામ થાય તો અત્યારે આપણે જોઈએ છે આખા દેશની અંદર, દુનિયાની અંદર ભારતનું જે ડંકો વાગી રહ્યો છે એવી ભારતીય જનતા પાર્ટી છે, જેનું નેતૃત્વ આપણા ગુજરાતના જે પનોતા પુત્ર આખા રાષ્ટ્રનું નેતૃત્વ કરી રહ્યા છે એવા નરેન્દ્રભાઈ મોદી સાહેબ, જેઓ રાત દિવસ જોયા વગર આ પક્ષ માટે અને આ ભારતના સૌ લોકો માટે રાત દિવસ મહેનત કરી રહ્યા છે. એવા જ ગુજરાતની અંદર ભૂપેન્દ્રભાઈની સરકાર હોય, પછી કચ્છની અંદર હોય કે કેન્દ્રથી કરી અને ગામડા સુધી જ્યારે ભારતીય જનતા પાર્ટીનું ભગવો લહેરાય છે અને આવતા દિવસોની અંદર 100% બધી તમામ કચ્છ જિલ્લાની જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતો ભારતીય જનતા પાર્ટીમાં આવવાની છે. એમાં કોઈ મેક ફરક પડવા નથી. હું મીડિયાના માધ્યમથી આજે કહું છું અને 28 તારીખના પર તમે આ મારા શબ્દની નોંધ લેજો કે જ્યારે 28 તારીખના રિઝલ્ટ આવશે ત્યારે તમામ કચ્છ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતોની બેઠકો ઉપર અને નગરપાલિકાની અંદર પણ ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાવાનો છે. ભૂતકાળની અંદર અનેક ભારતીય જનતા પાર્ટીએ વિકાસના કામો કર્યા છે, ક્યાં ન થયા વિકાસના કામો, કારણ કે જે સત્તા ઉપર હોય, જે કરતા હોય એનો જ વિરોધ હોય. ભલે ક્યાંક હશે થોડો ઘણો વિરોધ, પણ જે સત્તામાં હોય એનો વિરોધ હોય. તો કોંગ્રેસે શું કર્યું? 70 વર્ષની અંદર આ લોકોને મૂર્ખ બનાવવા સિવાય કાંઈ કામ નથી કર્યું. અને જ્યારે ભારતીય જનતા પાર્ટીએ અનેક વિકાસના કામો કર્યા છે ત્યારે વિકાસના કામોને જોઈને લઈ આજ કોંગ્રેસના લોકો કહેતા હતા કે આ નર્મદાનું પાણી નહીં આવે, પછી કેનાલનું કામ ચાલુ હતું ત્યારે એમ કહેતા કેનાલ બનશે પણ આમાં પાણી નહીં આવે. આજે આ કેનાલની અંદર આપણે જોઈ રહ્યા છે બાગના નાના ગામડાની અંદર નર્મદાનું પાણી પહોંચ્યો છે અને જે વિસ્તારમાં પહોંચ્યો છે ખેડૂતો આજે ખુશખુશાલ છે. અને જે વિસ્તારમાં નથી પહોંચ્યો એના માટે ભારતીય જનતા પાર્ટીની સરકાર કટિબદ્ધ છે. એનું કામ પણ પૂરજોશમાં ચાલુ છે. બાકી તો મોટું કામ છે, એનો સમય માંગે, પણ ટૂંકા સમયની અંદર ખેડૂતોના ખેતર સુધી આ વિસ્તારની અંદર નર્મદાનું પાણી આ ભારતીય જનતા પાર્ટીની સરકાર પહોંચાડશે. એ મુદ્દા ઉપર આ વિકાસના નામે કોઈ પણ જ્ઞાત જાતના ભેદભાવ રાખ્યા વગર તમામ લોકોને હું કહું છું કે આ ભારતીય જનતા પાર્ટીએ અનેક વિકાસના કામો કર્યા હોય. ઘણી બધી યોજનાઓ છે, મહાઅમૃતમય યોજનાનો કાર્ડ હોય, ખેડૂતો માટેની તમામ યોજનાઓ હોય, MSPના ભાવ હોય, નાનામાં નાના માણસ, મજૂર માણસથી માંડી અને ઉદ્યોગપતિ હોય કે ખેડૂતો હોય, તમામ લોકોને ખરેખર આ ભારતીય જનતા પાર્ટીની સરકાર ચિંતા કરે છે. ત્યારે હું ફરીને કહું છું કે ભારતીય જનતા પાર્ટીના જે પણ ઉમેદવારો છે એ તમામ, હું તો કચ્છની જનતાને કહું છું કે તમામ લોકો કચકચાવી અને 26 તારીખના ભારતીય જનતા પાર્ટીની તરફેણમાં મતદાન આપે એવી વિનંતી સાથે અસ્તુ. ભારત માતા કી જય. જય ગરવી ગુજરાત. આજે બાગ તાલુકો પંચાયત સીટની કાર્યાલયની અને બિદડા જિલ્લા પંચાયત સીટનો કાર્યાલયનું ઓપનિંગ બાગ ગામે અરવિંદભાઈ મોટાની ગોદવણી કરવામાં આવી. ત્યારે પધારેલ મુન્દ્રાના પ્રભારી અમુલભાઈ, કિસાન મોરચાના ગુજરાત પ્રદેશના ઉપાધ્યક્ષ રાણસિંહભાઈ, સુરેશભાઈ સંગાર, આપણા બિદડા જિલ્લા પંચાયત સીટના ઉમેદવાર વાલજીભાઈ, બાગ તાલુકા પંચાયત સીટના ઉમેદવાર કીર્તિભાઈ, માંડવી તાલુકા પંચાયતના માજી પ્રમુખ શિલ્પાબેન નાથાણી અને દરેક ગ્રામજનો. આ ભાજપની સરકારમાં ઘણા બધા વિકાસના કામો થયા છે. અમે નાના હતા ત્યારે યાદ છે, એક પણ રસ્તો કોઈ પણ પાકો નહોતો. સાયકલ લઈને નીકળીએ ને તો સાયકલ પર પડી જાય એટલી રેતી હતી. જ્યારે આજે કોડાઈ ગુંદિયાળીનો વચ્ચેનો ડામર રોડ જોઈએ કે વાડી વિસ્તારમાંથી બાગ ગામમાં આવવું તો એના પણ સીસી રોડ બની ગયા છે. અનેક વિકાસના કામો થયા છે. નર્મદા મૈયાના પાણી પણ આવ્યા છે. કેનાલની
જે નજીક છે ખેડૂતો એ છેલ્લા 3 વર્ષથી મબલખ પાકો કાઢે છે અને વાડી વિસ્તારમાં પેટા કેનાલો પણ ટૂંક સમયમાં ચાલુ થઈ જાય એવા આપણા અગ્રણીશ્રીનો પ્રયત્નો છે અને ટૂંક સમયમાં ચાલુ થઈ જશે. વિકાસના કામો ઘણા થયા છે અને આપણે આ 26 તારીખના ખોબલે ખોબલા મત દઈ અને ભાજપને વિજય બનાવીએ અને આપણા વિકાસને અવિરત ચાલુ રાખીએ. અસ્તુ ભારત માતા કી. વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની, ભારતના 8 વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ગોર, ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી, ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2014માં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી 2024માં જીતની હેટ્રિક કરશે તેવી 12 વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી, મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ, રાજકોટ, જામનગર, ગાંધીધામ અને ભુજમાં 20,000થી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો. જ્યોતિષી શંકર ગોર. સંપર્ક કરો 9909602928. એડ્રેસ નોંધી લેશો. ટીના હાઉસ, ડોક્ટર ભાણજી સ્ટ્રીટ, છઠ્ઠી બારી, રિંગ રોડ, ભુજ, કચ્છ. મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ. અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો, હોટેલવેર, કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં. ડિનર સેટ, મિક્સર, પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ. સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં. મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ. એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે. નંબર નોંધી લેશો. જગદીશભાઈ પટેલ 9221870713 022 6674 7625. મારુતિ જોગડે 9930864095. વેબસાઇટ www.thebombasteel.com. અમારું સરનામું નોંધી લેશો. બોમ્બે સ્ટીલ, શોપ નંબર 16-18, ગોડીજી બિલ્ડિંગ, તાંબા કાંટા, પાયગુની, કાલબા દેવી રોડ, મુંબઈ 400003, મહારાષ્ટ્ર. શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ, ડિઝાઇનર સ્ટુડિયો. આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર
શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ, એક્સક્લુઝિવ શોરૂમ. અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયાચોળી, સાઇડર ચણિયાચોળી, રેડીમેડ ગાઉન, ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો. મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ. અમારું સરનામું નોંધી લેશો. શોપ નંબર 5-6 એન્ડ રૂમ નંબર 11-12-123, હરિરામ મેન્શન, બેંક ઓફ મહારાષ્ટ્રની સામે, દાદા સાહેબ ફાલ્કે રોડ, દાદર ઈસ્ટ, મુંબઈ, મહારાષ્ટ્ર. સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ. મોબાઈલ નંબર 9769781930, 9082438586. તો તમે રાહ કોની જુઓ છો? આવો, તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો.